મારી ફેમિલી રાધે રાધે. તો જુઓ હોજ પડી છે અને અમારું છોકરું તો કને રમે છે. જુઓ જેવી હોજ પડે ને એટલે આપણને લાગે ખાસી બધી ભૂખ. તો હવે આપણને લાગી છે ભૂખ, તો એના માટે આપણે જશું સીધા રસોડામાં. શામ કે અમે ખાસા ટાઈમ પહેલાં બનાવી હતી ભાઈ, બટેકાની કાચરી બનાવી હતી. તો હેડો તમે મારા ભેગા રસોડામાં અને થોડી તળીએ, આપણે બધા ભેગો થઈને બટેકાની કાચરી તળીએ. તો જુઓ આમાં આપણે નાખી દઈશું તેલ, ખાસું બધું તેલ લેશું. સંગો તળવા માટે આપણે તેલની જરૂર પડે છે. અને તમને બતાવું કાચરી. તો જો આ છે કાચરી બટેકાની, અને બાફી દીધી હતી ને પછી આવી રીતે તડકો હૂકવી દીધી હતી એટલે આવી થઈ જશે. આ માણસો મને અત્યારે હેરાન કરી રહ્યો છે. બરાબર, આ માણસ મને હેરાન કરે છે. જુઓ ફોન એક જ છે ને વિડીયો બનાવવાળો અમે 2 જણા છીએ, તો ફોન માટે થોડી વાર અમારે રકઝક થાય છે. હું જ વધારે બોલું છું, બિચારો છોકરો કશું બોલતો નહીં, ડાયો કોઈ નહીં, પણ તો હું એને ડાયો કર્યો. અરે ભાઈ અમારે સુજલભાઈ ના લીધે થોડો ગેપ પડી જતો. લોકો એકલો ખાવા બેસી જાત, મારે ખાવાનું ચિપ્સ બટેકાની કાચરી. ભાઈ આનું નામ છે ખુશ્બુ. જે તોફાની છે ભાઈ, અમારા ઢોરોમાં તોફાની હોય તો ખુશ્બુ બેન. તો જુઓ અમારે ખુશ્બુ છે ને એટલી આસાનીથી કોઈને પકડવા દેતી નહીં, તો એના માટે પહેલા ઇવન ખાવાનું શીલા નાખવું પડે તાણે એરો બૂન પકડવા દઈશ. એટલે જો હવે બંધ થઈ ગયો, એટલો તોફાની છે એ રહ્યો. તો ચલો હું તમને મારા મસ્ત 3 ઢોરો હંગાતી મુલાકાત કરાવું. ચલો પહેલા આ શું ઓવાનું નામ છે, ઓકે ગૌરી નામ રાખીશું. પછી ઓવાનું નામ છે સોન્યો, જે મને મારવા આવે છે, મતલબ દર વખતે મારવા આવે છે. એમને આ વખતે એરા મને મારવા નહીં આવ્યો હોય, તો નામ છે સોન્યો. હે સોન્યા. અને હવે આ અમાર ખુશ્બુ. એ ખુશ્બુ આમ જોજે, આમ જોજે. ઓહો એટલા ઓનો નખરો છે, એટલો નખરો તો ભાઈ મારવાય નહીં જેટલો ઓનો નખરો માં મમ્મી ઉઠાવે છે. અમારો ગાર્ડન એરિયા, આ બધો અમારા ગાર્ડન નો ભાગ છે ભાઈ. તો આ બધું છે અમારા ઘરના પાછળનો નજારો થઈ ગયો. અને આ છે અમારું મેન હાઈવે, જેથી અમે રોજ ખેતરમાં જઈએ છીએ અને પાછા ઘરમાં જઈએ છીએ. પગ હું હવે ટ્રાય કરીએ કે તમને મારા મસ્ત આવા વિડીયો જોવા મળ્યું. અને હાલની વાત કરું તો હાલ ભાઈ લગ્નની તૈયારી ચાલુ હોય, ફૂલ તૈયારી ચાલુ છે. એમ ખેતરની વાત કરું તો હાલ આ બધું ચોખ્ખું કરી દેવાનું છે. જો આ બધું સંગા આ બાજુ મંડપ બંધાવવાનો હો, આ બાજુ મંડપ બાંધવાનો છે, તો આ બધું સાફ કરી દેવામાં આવશે. અને થોડું આ બાજુ પણ બાંધવાનું, થોડો આ બાજુ પણ બાંધવાનો વિચાર કર્યો છે. તો મંડપ એ બાજુ જ રાખશું અમે. જો ભાઈ આ છે અમારા ઓબાની કેરી, મતલબ અમારા નેચે જે ખેતર છે ને એ કણ અમે ઓબા વાળ્યા છે, તો આ એની કેરી છે. તો આજે બનશે કેરીની ચટણી. તો એકન કેરીની ચટણીનું કટિંગ ચાલુ થઈ ગયું છે. જુઓ અને આમાં છીણી નાખશી, આમાં છીણી નાખશી એટલે મસ્ત કેરીની ચટણી બની જશે. ખાટી નહીં હો, બહુ મીડિયમ છે, બહુ ખાટી કેરી નહીં. ચલો હવે હું તમને ધાબા પર લઈ જાઉં નજારો બતાવવા માટે. તો જુઓ આ છે અમારા ધાબા ઉપરથી અમારા ગામડાનો નજારો ભાઈ. જુઓ આ છે અમારા ગામડાનો નજારો. અને સાચું કહું ઓય રવાની જેટલી મજા આવે છે ને એટલી શોય મજા નહીં આવતી. તો બસ આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ. શમ કે ભાઈ હોજ પડી જશે, ઘણું અંધારું થઈ જશે. પાંચ મસ્ત નટખટ વ્લોગ તમારે જોવા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમને વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ પણ કરી દેજો. આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ. હા, રાધે રાધે, આવજો.